ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ. તો આજ સવારથી કાંઈ બ્લોગ નથી લીધો. મેં અત્યારે લઉં છું કારણ કે અત્યારે હું સવારથી ફ્રી જ હતી. એવું નથી કે હું બિઝી હતી કે કાંઈ પણ મોટા કામ કરતી. સવારથી ફ્રી જ હતી પણ તોય મેં કાંઈ નથી બનાવ્યું. અત્યારે હું બનાવું છું કારણ કે અત્યારે કશી ઉપર ગઈ હતી ને ઉપરથી અત્યારે આવી છે. 6 વાગ્યા છે સાંજના અને મેં ચા બનાવ્યો એકવાર પણ દૂધ બગડી ગયું હતું તો ચા ન બન્યો એટલે હવે કશું બનાવી અને હું બેઠી છું. મસ્ત ચા પીશ હવે ને ત્યારે અને બહારનું બાલ્કનીમાં બેસીને કાંઈ કામ નથી કરતી હો આજકાલ. મારા દિવસો એમને એમ જાય છે, મારા દિવસો શું કહેવાય બગડે છે એમ. ટાઈમ જાય મારો નીકળતો જાય ખરે કાંઈ કામ નથી થતું મારે. નથી મારાથી કાંઈ વિડીયોઝ બનતા યુટ્યુબ માટે કે નહીં કાંઈ બીજું કાંઈ પણ નથી કરતી હું અત્યારે. એકદમ ફ્રી છું, જોબલેસ કહી શકીએ. પછી બેરોજગાર. યસ, બેરોજગાર છું. મસ્ત હાલ આપણી ચા પીએ. કશિશ થઈ ગયું. આ જો આ મિસકાડીને જો શું કરે મિસકા. જો બધી રકાવી કાઢી બેસી. મેં કીધું મિસકા હતા કે મિસકા આમ જો તો મિસકા. ઓય હાય હાય કે હાય. તોફાની તેમાં તો બસ કસી હવે છે ને પ્લેટફોર્મ સાફ કરીને ચા બનાવશે. જો બગડેલું દૂધ બતાવું કે આવે ને દૂધ બગડેલું. દૂધ હે ખબર નહીં તો શેમાંથી મેં ચા બનાવી હતી. આમાંથી બનાવી હતી કિચનમાંથી. આમાંથી જ બનાવી હશે ને તો એમાંથી બનાવી હતી ને દૂધ ખરાબ થઈ ગયું છે તો મારી ચા બગડી ગઈ હતી. અત્યારે એવું છે વાતાવરણ કે બહાર જવાની ઈચ્છા થાય. આવું બહાર 4 વ્હીલ કાઢું. મારે ચાવી ક્યાં પડી કે તો બહાર જઈ આવીએ. કાંટો મારી આવી બરાબર ને ગાઈસ. એને મજા નથી આવતી કાકા મારું મતલબ. કાકા માર તો કોને મજા આવે. એક્ટિવા હે એ પેટ્રોલ ના ખૂટે. એવું કાંઈ નથી. હા એટલાય ગરીબ નથી. 4 વ્હીલ આવી જશે ટૂંક સમયમાં. આ તો આવડતી નથી ને હલાવતા એટલે હો. બાકી હોય અમારી પાસે 4 વ્હીલ. હા આબરૂ કાઢ નાખી. તો લસણ તો ફોલે ને તાર દીકરી એને કામ તો કરવું પડે ને. ડાઈ હે તાર જેમ માર જેમ થોડી આડસુડી છે. પાણી પીવું મારે થોડું પાણી લેતી હોઉં ને પછી આપણે વાતું કરીએ થોડું કાંઈક. ચલો તો અહીંયા ઊભા ઊભા પાણી પી લે પહેલાં ને પછી આપણે ચા પીશું. એક સ્ક્રીનશોટ લઈ લે. નીચે કાંઈ નહીં સ્કાય છે મસ્ત લાગે છે. આપણા પ્લાન્ટ્સની હાલત પણ કેવી છે. મમ્મી તમે જોઈ લેજો તમારા તુલસી અને ઓકે ધીમે ધીમે ગ્રો કરે છે. થોડીક વાર લાગશે પણ કરી જશે. હાલો હવે ગ્લાસ મૂકી આપીએ. 5 મિનિટનો વિડીયો થઈ ગયો. જોયું મારો ટેલેન્ટ. પાણી ખાસ આ ચા બગડશે કે શું તને શું લાગે? બગડે કયો દૂધ નહીં તને બતાવ્યું મસ્ત. હાલો આપણે ચા બને ત્યાં રાજુના લસણ ફોલી લે જરાક. મિસકા ફોલી લેવો પછી આપણે બનાવશું લસણવાળી ચટણી. ટાટા. ઓ ગાઈસ આપણી ચા થઈ ગઈ છે રેડી અને ઢોરાઈ છે. ઓવરફ્લો થઈ ગયો છે. જો વધારે જ નાખી દી પછી એટલી ઢોરાઈ છે. અને જો હું અહીંયા બેસી ગઈ છું બાલ્કનીમાં મસ્ત નીચે પાથરી. જો હાય ગાઈસ કે હાય હાય ગાઈસ. મિસકા
ચલો ચાય પી લઈએ મસ્ત તાતા આઈ લવ યુ. ચાલો મસ્ત આપણે પહેલા ચાય એન્જોય કરીએ. वीडियो के चक्कर में सारा काम करना खराब करती है लड़की. एक આમાંથી પણ સ્ક્રીનશોટ લઈશ થંબનેલ માટે. એ મારું કપડાં પહેલા હરખા કરો. મારો વિડીયો ના બનાવવાનું રીઝન જ આ છે. તમારી પાસે કાંઈ છે જ નહીં બોલવા માટે કે વિડીયો ના આમાં નાખવા માટે ક્લિપ્સ ના કેવી બનાવવી. કોશિશ છે ઘરમાં. તમે જોયું ને મેન સાથે વિડીયો બનાવ્યો તમે જોયું ને. શું કરવું કોઈ એન્ટરટેન નથી કરતું મારા સિવાય. અને જો હુંય નથી કરી શકતી કારણ કે ઘણા ટાઈમથી નથી બનાવ્યું મારથી ને એન્ટરટેન નથી થતું. ગાડી શીખવા જઈશ ને તો હું એનો વિડીયો અપલોડ કરીશ. એનો વિડીયો ના એનો જોઈને આટલા દિવસ વિડીયો ના બનાવતા હોય ને એનું આ છે ને આટલા દિવસ વિડીયો ના બનાવતા હોય ને એનું આ નુકસાન છે કે તમે સરખું બોલીએ ના શકો. તો ઘણો ટાઈમ શું હું ગાડી શીખવા જ નથી જતી પણ આજે એવી મેં વાત કરી હતી એક જણાને કે મને ગાડી શીખડાવશો તો એને કીધું હા કદાચ આજે ટાઈમ મળશે ને તો જાશ. તો આજે ટાઈમ મળશે ને તો આપણે ગાડી શીખવા જાશું. આપણે શું ઓકે બાય બાય. આટલું ઘણું હવે ચા પી લઉં. ચા ઠેરી નહીં હજી મારી. બાય. પ્લાન્ટ્સ આની હાલત આવી છે જો ખબર નહીં આ છે ને આટલા ને આટલા જ રહે છે. આમથી વધતા નથી અને આમાંય આમ જ છે જો દેખાય છે. મને મારા મમ્મી હોય ને તો આ બધું ક્લિયર કરે સરખું મસ્તીનું પણ અમને નથી આવડતું એટલે આવી રીતે છે હાલત સુકાઈ ગયા છે. ખબર નહીં અમારાથી કાંઈ નહીં થાય. અમે છે ને એકદમ ના લાયક છીએ કંઈ કામના નથી. જો કેવો મસ્ત વ્યૂ છે ત્યારે આવું સ્કાય હોય ને તો પછી બસ બીજું કાંઈ ના જોઈએ. ચા સિવાય આવામાં કાંઈ ના જોઈએ. કેટલું મસ્ત છે એમ લાગે હમણાં અહીંયાથી પાણી આવશે. કેમ પાણીથી રમત જોતો છોકરી હે કે શું હે છોકરો હે એ બેન ઓય કેમ અને કોઈ ખારું થાય ને એને કોઈ ફરક ના પડે. મોજ કર ખાલી પાણી બગાડતી નહીં હો મારા દીકરા. તાતા
ટમેટા સુધારી લીધા અને ડુંગળી બટેકા પણ સુધારી લીધા છે અને આ જે લસણ અને એનું પેસ્ટ કરી દીધું છે. હવે હું બનાવીશ ભાત, ખારી ભાત કહેવાય એને ગુજરાતીમાં. મગફળી ઘરમાં હું કોક દીક જ હોય રસોડામાં, હું કામ નથી કરતી ઘરનું, એટલે મતલબ રસોઈનું, એટલે મને કાંઈ ખબર નથી કઈ વસ્તુ ક્યાં છે, એટલે ગોતી આપણે. Oh shit. ગરમ મસાલો તો નથી આમાં. ભૂમિ, ગરમ મસાલો હે આપણી પાસે? હઈ સર ખબર નહીં હોય આપણને, આપણે સ્કીપ કરી દઈએ, એમાં શું હોય.